પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગોમનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. હું તમને બધાને કરાવી દઉં દર્શન. માતાજીના રાતના વાગ્યા છે 10:30. દર્શન કરી લો માતાજીને. આજે મારા શિકોતરમાં રાત્રે હું બધા લાઈટ થાય ને એટલે બાપાજીના દર્શન કરી મળી ગયું. તો આજે હું હતી ટેન્શનમાં. જેમીન જય માતાજી કહી દો ભાઈ. જય માતાજી કહી દો. જય માતાજી. તો આજે હું હતી ટેન્શનમાં. મને થયું મારું આ ભાઈ વિડીયો બનાવવાવાળું જે સ્ટેન્ડ છે એ ખોવાઈ ગયું મને લાગતું હતું, પણ ના ખોવાય બંકા, ના ખોવાય. સે નથી ખોવાય. આ બંકો શબ્દ મને નહીં ખબર ક્યાંથી આવ્યો, પણ અમારે ત્યાં ઘણા નાના નાના ડેટિયા છોકરાઓ મતલબ છે, કેટલા હશે ખબર, જે 12 13 વર્ષના જે ડેટિયાઓ છે, જે લોકો ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરે છે, એ બધાને બંકો કહીને બોલાવે, વિડીયો મૂકે તે બીજાને બંકા. આ બંકાનો અર્થ મેળ પડતો નહીં, ખબર પડતી નહીં, કંઈ વાંધો નહીં. તો આજે તો હું ઘરે આવી પછી આજ તો હું ગરમ પાણીથી નાહી લીધું, કારણ કે હું ગઈ હતી હોસ્પિટલમાં. તો એના કારણે થઈને પ્રસૂતિ ગૃહમાં ગઈ હતી, એટલે ત્યાં પછી એક અલગ જ જાતની સ્મેલ હોય, મતલબ બધાને ખબર હશે ને, એના કારણે એક બેચેની થાય. એટલે પછી ઘરે મસ્ત ગરમ પાણીથી નાહી અને માથું ધોઈ દીધું, એટલે થોડું ફ્રેશ લાગે. બાકી આવે આજે મારો MRIનો રિપોર્ટ આવી ગયો છે પગના. હાય પ્રભુડા, તારી દયા છે મારી ઉપર. તો ગાયક કલાકાર બનવાનું થાય છે, પણ આ તો ભાઈ મને એવું થાય કે હું ગઉં 2-3 જણા બેહોશ થઈ જાય ને મારે નોમાઈ જાય તો એટલે નહીં ગાતી, બીજું કંઈ નહીં. અને ગરમી ચાલુ થઈ ગઈ છે એ હું એટલા માટે કહું, કારણ કે હું રાતે છે ને ઉઠું તો માટલાનું પાણી નહીં પીતી, ફ્રીજમાં બાટલો સૂકતી હોઉં. એટલે ગરમી ચાલુ થઈ ગઈ છે. આ અમારે મરી મસાલામાં મમ્મી મૂકેલા છે, પેલું પડ્યું મારું ફ્રીજ. તો અત્યારે આ ગીત બાપુ બહુ ઉપડ્યું છે માતાજીનું, કે હૈયે હોઠે દિલમાં બસ તું ને તું. આપણે તો લાઈનો ભૂલી ગયા એટલે આપણે જે આવડે ગઈ, હૈયે હોઠે દિલમાં બસ તું ને તું, મારા વાલાની મેસી. તમે ને તમે ખબર નહીં, પણ મને તું કેવું નહીં ગમતું, એટલે જો એ તો માતાજીનું ગીત છે, બટ ગમે મને. અને એમાં સ્ટેન્ડમાં નહોતું, ખોવાઈ જતું. મને એવું થતું હતું હું ઇમેજિન કાલ કહીશ કેમનું, કે મેં સ્ટેન્ડ ખોઈ નાખ્યું છે, પણ મળી ગયું. એક્ટિવા ડેકીમથી મળી ગયું. તો એ સારા સમાચાર, આજના શુભ સમાચાર. તો બસ દિવસની શરૂઆત એ મજાની, ઉઠીએ ફ્રેશ થઈએ, દીવાબત્તી કરીને એ નોકરી પહોંચ્યા, જેમ રોજે પહોંચી જઈએ છીએ. અને આખા ગામના ટાર્ગેટ માટેના દોડા. અને પછી બસ સાંજે આજે ગયા તો હોસ્પિટલ જઈને મારો રિપોર્ટ કલેક્ટ કરી લીધો છે. અને પછી દિલીપભાઈના વાઈફને થોડું તકલીફ થઈ ગઈ હતી, તો એમને બી એડમિટ કર્યા હતા. તો એમની પણ ખબર કાઢી લીધી, એમને પણ મળી આવ્યા. અને પછી નાસ્તો કર્યો અને પછી ઘરે આવી ગયા. હવે જો નજર છે ને, નજર ખરી વસ્તુ છે, લાગે અને સાચી વસ્તુ છે. હું એટલા માટે કહું છું કે આ 15 થી 20 દિવસમાં મેં અનુભવ કર્યો છે કે નજર લાગે અને સારી એવી લાગે, જેવી તેવી ના લાગે. આપણે થોડા આ બાજુ લઈ જઈએ તો મને થોડો ટેકો દેવા મળે યાર. તો નજર લાગે એ વસ્તુ હોય 100% સાચી વાત છે, બરાબર. આ 15 દિવસમાં હું આ વિડીયોમાં ચપચપ કરું મારું ફેવરેટ કામ છે, પણ હું સાચે આજે થાકી ગઈ છું, મને બગાસ આવી રહ્યા છે. બોલો, હાય મેં તો થક ગઈ બાબા. તો મારું ગળું પાછું
પરમ દિવસથી ભારે થઈ ગયું છે, એટલે કે તબિયત ઢેહી પોચી થઈ છે. બસ શરીરમાં કંઈ પણ તકલીફ થાય ને એટલે મારો અવાજ પહેલાં ભારે થઈ જાય, માથું કોકરું થઈ જાય, એટલે મને ખબર પડી જાય કોક ડખો થવાનું એમ. અને આ મારા જે હેર છે, આપણું 2.5 વર્ષનું પરિણામ પ્રભુ દયાથી. બીજું એ કે ગીત ગાવાનું મન થાય છે, કારણ કે કંઈ કહેવાનું મન નહીં થતું, કોઈ શબ્દો પૂરા પડે એવા છે નહીં અત્યારના જોડે, તો ગીત જ ગયેલું એવું મન થાય. પણ કયું ગીત ગાઉં એ વિચારો, બરાબર, કયું ગાઉં? भंवरे ने खिलाया फूल फूल वो ले गया राजकुंवर. ભવરો ગુજાવતા નહીં આવડતો મને, પણ આ કડીઓ એટલે યાદ આવી કે હમણાં 2-3 દિવસ પહેલાં હું અને નિવેશજી એકલા બેઠા હતા, મેં આ ગીત સાંભળતા હતા કે ભંવરે ને ખિલાયા ફૂલ ફૂલ वो ले गया राजकुंवर. भंवरे तू कहना न भूल भूल तुझे लग जाए मेरी उम्र. भंवरे ने खिलाया फूल फूल वो ले गया राजकुंवर. હવે પછી મસ્ત ગીત, મને નહીં ખબર સામેવાળા સાંભળવાવાળાને કેવું લાગતું છે, પણ મારી મતે તો હું પરફેક્ટ જ ગાતી હોય એવું મને લાગે. એ ડખો હોય એ સ્વીકારી લેવાનો યાર, મિત્રો છો એટલું તો જતું કરવું પડે. માળી બીજું તો એમ કહેવાનું થાય છે કે આજ કશું હુજતું નહીં, અને આમ થોડુંક એવું થાય કે આ થઈ જાય થારું, પેલું થઈ જાય થારું, આ કામ થઈ જાય ને પેલું કામ, એવું થાય ને એટલે એવું થાય આવું કેમ થયું, આવું કેમ ના થાય, પણ થઈ જાય. એક વસ્તુ નોટ કરી તમે, હું 4 દાડાથી આ એકને એક ટી-શર્ટ પહેરું, કેમ કે અત્યારે હવે થઈ ગયો છે ઉનાળો શરૂ, તો રાત્રે પહેર્યું એટલે સવારે જ્યારે ઓફિસ જવાનું એટલે નાઇટીના ટી-શર્ટ ધોવા આપી દઈએ, અને મમ્મી ધોઈને રાખી દે, એટલે પછી હું સાંજે આવું એટલે આ જ હાથમાં આવે મારા. તો 4 દિવસથી આ એક જ વાળી ટી-શર્ટ પહેરું, નહીં ત્યારે તો યલો રેડ થતી શિયાળામાં, એક સુકાળી ના હોય એટલે. ચાલો, ઉનાળાનો એક આ ફાયદો, કપડાં સુકાઈ જાય અડધા દાડામાં જ. ઘણીવાર તો એટલો તડકો હોય ને 1.5 કલાકમાં કપડાં સુકાઈને કોકડું થઈ જાય, ના લઈએ તો કલર ઉડી જાય, હા સુધી તો ભમ્મ થઈ જાય. એ વાત એ સાચી નહીં. પછી તમે કોઈ દાડ એવું થયું કે ધાબે કે પથરે મતલબ કાતરી પાડીને કે કઈ વસ્તુ સુકવવા મેળવીને કાગડા લઈને જતા રહે, વાંદરા લઈને જતા રહે, એવું ક્યારેય થયું? તો કહેજો એવું થયું હોય તો. અમારે થયેલું તો છે, કારણ કે પહેલાં મમ્મી અનાજ હુકવવા પતરે નાખતા ઉપર ડબ્બોમાં ભરી તો વાંદરા મુઠ્ઠે ખાવાની મોજ લઈ લે, પક્ષીઓ નોર્મલ કાગડા ને કબૂતર આવે, બીજા તો નહીં, પણ વાંદરાઓને મજા આવી જાય. બાકી નેન પોલિશ ઉખડી ગઈ છે કરવાની, તો નેન પોલિશ કાલે લગાવીશ. હવે મારા શીખોતરભાઈ બીજું બગાસું આવી ગયું મને વિડીયો બનાવતા એનો મતલબ હવે મને ઊંઘ આવી રહી છે. તો બસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની ચપચપ અહીંયા પૂર્ણ વિરામ તરફ લઈ જઈએ. હલ્દી પડી જોઈ, હલ્દી. તો આ અમારે હળદર, આ અમારે જીરું, ના આ અમારું મરચું, આમાં મીઠું, આ અમારું જીરું, આ અમારો ધાણા જીરું પાવડર. પછી આ ગ્લાસ મૂકવાનું સ્ટેન્ડ, આ મને બહુ જ ગમી ગયું હતું, 1000 જોઈને મને ગમી ગયું. આ છે અમારો જે વાસણ ધોવાનું જે શું કહેવાય ચકલું, એનું પાણી આવે. પછી આ જો આ કાળો ગોળ આમાં પડ્યો છે, પછી આ પીળો ગોળ, એની બાજુમાં છે મીઠું કે ખાંડ છે. આમાં મમ્મી ટોસનો ડબ્બો લાવી હતી ને આખું મોટું બધું, તે ડબ્બો હાચવી લીધો. સારા ડબ્બા મૂકી દીધા ને આ ડબ્બાઓમાં ખાંડ ને બધું ભરી રાખ્યું છે મેડમે. આ જે બીજો માળ છે, આમાં બધું જે વધારાનું અનાજ જે સાંજે વાટકીમાં લઈને કરવાનું હોય, આ મરી મસાલા નીચે રાખીએ, એટલે બધું ઉપર. રસોડું બનાવવાનું થયું હતું જ્યારે ત્યાં બધું મેં મારા દિમાગ પ્રમાણે બનાવ્યું હતું. મારા મમ્મી આટલે હાથેનો પોક્ષે કે અહીંયાથી બણી લઈ શકશે, તો એટલે ત્યાં નાના મરી મસાલા મોટું આટલું, અને બેના બધું ઉપર ચડી શકે, મતલબ આટલે પહોંચી શકે એની માટે એમને એક પાટલો લઈને આપ્યો છે. આ પાટલાની સ્ટોરી એવી હતી કે
કે મને છે ને કે આમ લોઠીવાળી ના હોય તો પગ દુખાયમાં મમ્મીનો, તો કે ઊંચો પાટલો લાવો, ઊંચો પાટલો બેસી. આ પાટલો નાવા લાવ્યા હતા એની માટે, પગ ના દુખાય એટલે. અત્યારે વપરાય છે રસોડામાં બેસવા અને એની ઉપર ચડીને કોઈ વસ્તુ ઉતારે. પણ 599નો પાટલો હતો, જોયોનો પણ શું પાટલો, આહા શું પાટલો, ઓહો બહુ મસ્ત પાટલો, પેલો આખા ગોમનો મજબૂત પાટલો છે. બાકી ચલો, કદાચ બહાર ખાઈ લીધું હતું બેન નિમેશજીએ, તો ભૂખ તો છે નહીં. નહીં ગમતું યાર આજે, એટલે હાલ નહીં ગમતું, હમણાં તો ગમતું હતું. મને લાગે મને ઊંઘ આવી એટલે હેન. તો ચલો હું સૂઈ જાઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ગુડ નાઇટ એન્ડ બાય.